freeastroclass.com। હવે આપણે ગુરુ ગ્રહના સંબંધિત ધંધા રોજગાર કઈ રીતના હોઈ શકે અને ગુરુ ગ્રહ કઈ બાબતના ફિલ્ડ એક્ટિવિટીઝ ની અંદરથી જાતકને આવકનું સાધન આપે, અર્નિંગ આપે તે વિશે તે પહેલા જોઈએ ગુરુ ના મિત્ર ગ્રહ સૂર્ય, ચંદ્ર અને મંગળ। ગુરુના મિત્ર ગ્રહ છે સૂર્ય, ચંદ્ર અને મંગળ। સૂર્ય જેને આપણે જોઈ ગયા છે કે ગ્રહ મંડળની અંદર રાજાનું સ્થાન આપેલું છે, તો એ રાજા અને જે ગુરુ છે, તો ગુરુ અને રાજા, ગુરુ કોઈક આદેશ આપે તો રાજા એને અવગણીને અને રાજાનો જો કોઈ હુકમ હોય તો ગુરુ પણ તેને માથે ચડાવે, વિરોધમાં આવશે નહીં। આ રીતે સમજી શકાય સૂર્ય અને ગુરુ મિત્ર। ચંદ્ર છે મનની લાગણી, ભાવનાઓનો કારક અને ગુરુ પાસે આપણે સમજ્યા કે છે વિઝડમ, ડાપણ, સમજણ। તો લાગણીઓના ભાવનાઓના જે ઘોડા છે, મનમાં જે ઘોડા પૂર આવે છે, એના ઉપર ગુરુની લગામ, ગુરુની ડાપણની લગામ જરૂરી છે અને એ ગુરુ અને ચંદ્ર પર મિત્ર। મંગળ, તો મંગળ એટલે આપણે જોયું કે ભાઈ સેનાપતિ, યુદ્ધો, તો જે એક સેનાપતિ છે અને એક ગુરુ છે, એ બંનેને પણ મિત્રાચારી છે। ગુરુ માટે સેનાપતિ શત્રુ નથી અને કોઈ સેનાપતિ માટે ગુરુ હંમેશા આદરણીય છે। એટલે ગુરુના ત્રણ મિત્ર સૂર્ય, ચંદ્ર અને મંગળ। ગુરુ બુધ અને શુક્રને શત્રુ ગણે છે। બુધ આપણે જોયું છે કે વાદ વિવાદ, દલીલ, તર્કબાજીનો કારક ગ્રહ બુધ। આ બુધ ગુરુને હંમેશા જ્ઞાનની બાબતમાં રસ છે। કોઈ હાઇપોથેટિકલ આર્ગ્યુમેન્ટ્સ, તર્ક, વિતર્ક, દલીલ એવા ચર્ચાઓમાં રસ નથી। એટલે ગુરુની સાથે જો કોઈ ચર્ચા કરશે તો એમને મનથી ગમતું નથી। એટલે ગુરુ બુધને શત્રુ ગણે છે। અને હવે આગળ ગ્રહ શુક્ર। તો શુક્ર આગળ આપણે જોઈશું, શુક્ર ગ્રહ જોવાનો બાકી છે। શુક્ર મોહશોખ, વૈભવ અને લક્ઝરીનો કારક ગ્રહ શુક્ર। એટલે ગુરુ સામે કોઈ ટીચર, સામે કોઈ સ્ટુડન્ટ્સ કોઈ લક્ઝરિયસ આઇટમ પરચેજ કરી હોય એનું વર્ણન કરે, એની ચર્ચા કરે, ગુરુને પસંદ નથી। ગુરુને પસંદ છે જ્ઞાનની ચર્ચા, નહીં કે વૈભવ અને લક્ઝરીની બાબતોની ચર્ચામાં। એટલે ગુરુ બુધ અને શુક્રને શત્રુ ગ્રહ ગણે છે। સમ ગ્રહમાં ગુરુ શનિ અને રાહુને ગણે છે। શનિના પોઈન્ટ આગળ જોઈશું। શનિ પર જ્યારે પોઝિટિવ ફળ આપે ત્યારે આધ્યાત્મ રિલેટેડ અને ત્યાગ બાબતનું ફળ આપે છે। એ ટાઈપના શનિ સાથે ગુરુને સમ સંબંધ છે અને ગુરુ રાહુ માટે પણ સમદ્રષ્ટિ રાખે છે। હવે આપણે જોઈએ કે આ ગુરુ ગ્રહ જાતકને જો 10મા સ્થાન સાથે એટલે કે કર્મસ્થાન સાથે સંબંધિત છે, 10મા સ્થાનમાં ગુરુ ગ્રહ બેઠેલો છે, અથવા તો 10મા સ્થાનનો સ્વામી ગ્રહ એટલે કે 10મે કર્મસ્થાનનો માલિક ગ્રહ, તે સ્થાનમાં જે રાશિ છે તેનો માલિક ગ્રહ ની સાથે ગુરુને સંબંધ થાય છે, અથવા તો 6થું સ્થાન આપણે નોકરીનું ગણીએ છીએ, તો 6થા સ્થાન સંબંધિત જો ગુરુનો સંબંધ થતો હોય તો દ્રષ્ટિથી અથવા તો 6થા સ્થાનના માલિક ગ્રહ સાથે સંબંધ થાય તો એ જાતકને એ બાબતની નોકરી, ધંધા અથવા તો અર્નિંગ ફિલ્ડમાં કઈ રીતે લઈ જાય તેની ચર્ચા કરીએ। ગુરુ કારક ગ્રહના પોઈન્ટમાં આપણે જોયું તો કારકના વિષયના મુદ્દામાં કે ગુરુ જ્ઞાનનો કારક છે, ગુરુ એટલે જ ગુરુ, ટીચર। તો આ ગુરુ પ્રધાન જાતકો ટીચિંગ ફિલ્ડની અંદર હોઈ શકે, બીજાને જ્ઞાન આપવા બાબતના ફિલ્ડમાં હોઈ શકે, મતલબ કે દે કેન બી ટીચર, લેક્ચરર, એમની કુંડળીના બરાબર પ્રમાણે કોઈક ટીચર બને, કોઈ લેક્ચરર બને, કોઈ પ્રોફેસર બને, એની ટાઈપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ રિલેટેડ ફિલ્ડ, એટલે કે કોઈક શૈક્ષણિક સંસ્થામાં કોઈ ટ્રસ્ટી પણ હોઈ શકે અને કોઈક જ્ઞાન પ્રચારકનું કામ કરતા હોય તો એ ફિલ્ડ પર ગુરુનું અને આ ટાઈપની બધી જ એક્ટિવિટી ગુરુના કાર્યક્ષેત્રમાં ગણાશે।
ગુરુ જે વિજડમ, ડાપણ, સૌજન્યશીલતાનો જે ગ્રહ કહીએ છીએ તે મેચ્યોર્ડ ગ્રહ. જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં આવે, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે, કાઉન્સેલિંગ કરવા માટે કાઉન્સેલર તરીકે દે આર સક્સેસફુલ પીપલ. એટલે કાઉન્સેલર તરીકે, ફિલોસોફર તરીકે, એડવાઇઝર તરીકે, એટલે સાદા માણસને તેના પ્રશ્ન, મૂંઝવણને સમજીને નિરાકરણ કરીને એને સલાહ આપવામાં આવે. તો આ રીતની જે પ્રવૃત્તિઓ જે જાતક કરતા હોય તે પણ ગુરુના ફીલ્ડમાં ગણાય. ગુરુ આ ટાઈપના ફીલ્ડમાં પણ અર્નિંગ આપે અને એ જાતકને બિઝનેસમાં બીજી રાખે. ગુરુ ન્યાયનો કારક છે, માટે ન્યાયાધીશ, જજ, કોર્ટ રિલેટેડ હોય તો જજ, એડવોકેટ એ ગુરુના ફીલ્ડમાં ગણાય. એ ટાઈપનો બિઝનેસ ગુરુ કનેક્ટેડ ગણાય. અને સેમી જ્યુડિશિયલ ટાઈપ ઓથોરિટી ત્યાંથી પણ નથી અટકતું. કેટલાક કાયદા પ્રમાણે ટ્રિબ્યુનલ નિમવામાં આવે, કોઈ કમિટી નિમવામાં આવે, કોઈ અપીલેટ ઓથોરિટી બનાવવામાં આવે. તો આ ટાઈપની ઓથોરિટીઝની અંદર જે સત્તા હોય, જે ચેરમેન છે કમિટીના, એ ઓથોરિટીના જે પ્રેસિડેન્ટ છે, એમની પાસે પણ એક ન્યાય તોડવાની સત્તા હોય છે. તો એ ટાઈપની એક્ટિવિટીની અંદર પણ ગુરુ એમને જ ઇન્વોલ્વ કરે છે જે ગુરુ સાથે કનેક્ટેડ છે. અને આર્બિટ્રેટર એટલે કે લવાદ, બે પક્ષકારોને ડિસ્પ્યુટ છે, ઝઘડો છે, તો ત્રીજી વ્યક્તિ લવાદ તરીકે, આર્બિટ્રેટર તરીકે નિમવામાં આવે અને બંનેને સાંભળીને કોર્ટની રાહે નહીં પણ કોમ્પ્રોમાઇઝની રાહે નિરાકરણ લાવે અને જે નિર્ણય આપે એને આપણે આર્બિટ્રેટર કહીએ. તો આ ટાઈપનું કામ પણ ગુરુના જાતકનું જ હોઈ શકે. કારણ કે there are people who are earning handsome money by way of compromising and acting as arbitrator. આર્બિટ્રેટર તરીકે કાર્ય કરીને પણ ઘણા બધા માણસો અર્નિંગમાં હોય છે. તો આ થયું જુપિટર ફીલ્ડ. ગુરુ ધર્મનો કારક ગ્રહ ગુરુ. આ ધર્મનો કારક ગ્રહ ગુરુ ધર્મ પ્રચારક તરીકે એ જાતક પ્રવૃત્ત હોઈ શકે. કોઈ કથા, વાર્તા, સત્સંગ કરતા હોય તો એ થઈ ધર્મ પ્રચારકની વાતચીત. તો એ બાબતના ફીલ્ડમાં હોઈ શકે. કોઈ મંદિર છે તો મંદિરમાં પૂજારી, કોઈ મઠાધિકારી હોઈ શકે, કોઈ પ્રીસ્ટ હોઈ શકે, અથવા તો રિલિજિયસ એક્ટિવિટીઝ રિલેટેડ કોઈ પણ વસ્તુ હશે એ ગુરુના ફીલ્ડમાં આવશે. કોઈક માણસ નાનો પૂજાની સામગ્રીનો વેપાર કરતો હોય, કોઈ કર્મકાંડી બ્રાહ્મણ છે તો એ કર્મકાંડી બ્રાહ્મણ કોઈ પૂજાની સામગ્રી વેચતો નાનો વેપારી, એ પણ ગુરુનું ફીલ્ડ જ છે. અને કોઈક મંદિરનો ટ્રસ્ટી હોય એ પણ ગુરુનું ફીલ્ડ છે. એટલે કુંડળીના પાવર પ્રમાણે, કુંડળીની જે શક્તિ હોય એ પ્રમાણે એ જાતકને ગુરુ આ ટાઈપના ફીલ્ડમાં નીચા લેવલે કે ઉપરના લેવલ પર મૂકશે. તે આખી કુલ ફીલ્ડ એમનું આમાં જ હોય. આ જ પ્રવૃત્તિ, આ જ એક્ટિવિટીની અંદર તે લોકો સંકળાયેલા હોય. ધેટ ઇઝ વેરી ફાઇનલ. ગુરુ મની રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ અને મની રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ પ્રવૃત્તિ, એક્ટિવિટી છે તે બેંક સાથે કનેક્ટેડ. એટલે કે બેંકનો કેશિયર, ઓફિસર, મેનેજર, ક્લાર્ક બધા જ જે છે એ ક્યાંય ને ક્યાંય ગુરુ સાથે રિલેટેડ હોઈ શકે. કોઈ સરાફી પેઢીનું કામ કરતા હોય, કોઈ ફાઇનાન્શિયલ હોય, નાના ધીરધાર કરતા હોય, અધર ધેન બેંક પ્રાઇવેટ મની લેન્ડિંગનું કામ કરતા હોય, દે આર ઓલસો કવર્ડ અંડર ધી જુપિટર ફીલ્ડ. અને કોઈ બ્રોકર હોય, શેર બ્રોકર હોય જે નાના સાથે ડીલિંગ કરતા હોય, અથવા તો નાના અપાવવાની બાબતમાં કમિશન લઈને ફાઇનાન્સ બ્રોકિંગનું કામ કરે, તો એ પણ એક્ટિવિટી ગણાશે ગુરુની. અને ગુરુ પ્રધાન જાતકો જ આ ટાઈપના કામ કરતા હોય છે કે જેમના 10મા સ્થાન સાથે, અથવા તો જો નોકરી કરતા હોય તો 6થા સ્થાન સાથે કોઈ ને કોઈ રીતે આવા જાતકોનો ગુરુનો સંબંધ હોય. ગુરુ અને આપણે ઉપર જોયું કે ગુરુ અને સૂર્યને મિત્રાચારીનો સંબંધ છે. તો આ ગુરુ, જો એ ગુરુ સાથે સૂર્યનો સંબંધ થતો હોય તો તેવા જાતકને વહીવટી ઉચ્ચ હોદ્દો આપે, વહીવટી ઉચ્ચ કક્ષાના અધિકારી બનાવે, ગવર્નમેન્ટમાં બ્યુરોક્રેટ બનાવે, હાઈ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન્સ આપે. ત્યાં સુધી કે જો એ સારા સંબંધમાં ગુરુ અને સૂર્ય હશે
તો તે મંત્રી કે પ્રધાન પણ બનાવશે. આ થઈ ગુરુના જાતકને કઈ સત્તા, કયા લેવલ સુધી સત્તા આપી શકે તે. આ ગુરુ રાઇટર, લેખક, જે લખવાનું કામ કરનાર રાઇટર છે એ લેખન શક્તિ આપે છે ગુરુ. અને રાઇટર સાથે કનેક્ટેડ છે પબ્લિશર, તો પબ્લિશર નું કામ પણ ગુરુનું ગણાય. એટલે કે રાઇટર પણ હોઈ શકે, પબ્લિશર પણ હોઈ શકે. આપણે કારકના પોઈન્ટમાં જોયેલું કે all public charitable institutions, social related institutions, NGO ટાઈપની જે સંસ્થાઓ છે તે આ બધા ગુરુના કારકના ફિલ્ડમાં હોય તો એને કનેક્ટેડ જાહેર જનહિતની સંસ્થાઓના સંબંધિત નોકરી હોઈ શકે કે પછી આવી સંસ્થાઓની અંદર કોઈ પોતે એ સંસ્થા ચલાવતા હોય. they are running this type of institution, they are owning the institution, or otherwise they are acting as manager કે એ સંસ્થાના કોઈ પ્રેસિડેન્ટ કે CEO ની હેસિયતથી કામ કરતા હોય તો ગુરુ. આ રીતે આપણે જોયું કે ગુરુ કઈ ટાઈપના બિઝનેસ, પ્રોફેશન, વોકેશન, એમ્પ્લોયમેન્ટમાં તે જાતકને લઈ જાય. જ્યારે ગુરુ સંબંધિત હશે તો જાતક વહેલા કે મોડા આ ટાઈપના ફિલ્ડની અંદર જ આવી જાય છે. ગુરુના આ ડિસ્કશન પછી હવે ગ્રહોની જે સફર મંજિલ ચાલુ રાખી છે તેમાં આગળનું ડિસ્કશન હશે શુક્ર ઉપર. Once again, thank you very much for patient listening to me. Thank you.